પહેલગામમાં યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલામાં નિર્દોષ લોકોના જીવ 28 લોકોના જીવ ગયા છે. તે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે. એમના પરિવારને સાંત્વના મળે અને નિર્દોષ જે મૃત્યુ થયા છે એ લોકોના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આજે કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા યોજવામાં આવ્યો છે. અને કેન્દ્ર સરકારને આપના થકી અમે અપીલ કરીએ છીએ કે આ બાબતે આતંકવાદીઓ ઉપર જે કાંઈ કડકમાં કડક લશ્કરી કાર્યવાહી કરવાની જરૂર હોય એ કરે. સુરક્ષાની પૂરતી ગેરંટી આપતી હોય તો જ યાત્રિકોએ કાશ્મીરમાં ટુરિસ્ટ તરીકે જવું જોઈએ. ત્યાંની રાજ્ય સરકાર પણ આતંકવાદીઓ સાથે મળેલી હોય, ત્યાંના લોકલ લોકો પણ આતંકવાદીઓને સપોર્ટ કરતા હોય તો ત્યાંનો બિઝનેસ પર્યટક ઉપર જ છે. હું આપના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરું છું કે ત્યાંની સરકાર જ્યાં સુધી બાંહેધરી ન લેતી હોય સુરક્ષાની, ત્યાં સુધી કોઈએ ત્યાં પર્યટનમાં જવું ન જોઈએ.